મારા નાથનું જેને ભજન કર્યું છે ને બાપુ, ભજનમાં છે ને થોડી કસોટીઓ તો હોય જ, પણ એને કોઈ દી આબરૂ નથી જવા દીધી. સવારામ બાપા અને જબુમાં બાપુ, સવારામ બાપા બજાણાની બજારમાં વાણી કરે ને, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને એના ઘરે બાપુ વાગી ગયો અને જબુમાં સવારામ બાપા પાસે કંઠી બંધાવે, ગુરુ શિષ્યના નાતા થયા. સવારામ બાપા અને જબુમા બાપુ ગુરુ શિષ્યનો નાતો અને બજાણાની જેલમાં પૂર્યા બાપુ, મોલે સલામ દરબાર, અને એ જેલમાં પૂર્યા. અને સવારામ બાપાને જબુમાં કહે છે કે બાપા ગુરુ મહારાજ, આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો, મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ નહીં આવે તો દુનિયા તમારી મારી માથે શું વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે જબુ શાંતિ રાખ, શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી, શું કામ ના મુજાસ. અને પછી જબુમાં વાણી કરે, ખૂટલ પોરો વધ્યો ખેત, દુનિયા બતાવે ડારો, હે મારા નાથ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો. અને હળાળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા, એ કયું ભજન કર્યું હોય છે. એની હાથે તાળા તૂટે. આ બજાણામાં 50 થી 60 વર્ષની તમને વાત કરું, 2000 5000 વર્ષની વાત નથી કરતો. ભજન તો બાપુ અત્યારે ઉગે, અત્યારે બધા ઘણા કે કળિયુગ કળિયુગ, મને તો એમ થાય સતયુગમાં આવી જલસા નહોતા. તમને ધંધો નથી કરવો એટલે કળિયુગ દેખાય છે. ઘણા કે મોંઘવારી મોંઘવારી, પણ તારા ઘરે ચા મિલું હાલે, તતણ મોબાઈલ લઈ લઈને રખડો છો. કામ નથી કરવું ને એને મોંઘવારી છે, બાકી કાંઈ મોંઘવારી નથી. ખોટી વાત છે. સતયુગ નો બાપ છે, મને તો એટલી ખબર પડે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને પોતાનું બૈરું તારામતીને વેચવી પડી હતી. આપણે જે બૈરા વેચવાનો વારો નથી આવ્યો. લ્યો આ નજર સામેનો દાખલો. સતયુગ હતો. કેવી પરજાય છે બોલો. હરિશ્ચંદ્ર નું દેણું ન કોઈએ ભર્યું, તો શું એ સતયુગ ને કરવો છે? હવે અત્યારે તો લઈને પાછા એમ કે નો દે, શું કહી લો, બૂસ મારી દે, કઈ નથી થતું. શું કરીએ, શું બીજી વખત તારો વૈશ્વા ન કરીએ. અરે જીવે એવું આવ્યું. મને તો એમ થાય અત્યારે આ છોકરા આવડા છોકરા હોય ને કાજુ બદામ ની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી તોય હારા રોવે છે. અમારી પાસે કઈ નથી, અમે મરો કઈ ન હોય તો. અરે બાપુ મજા મજા કરે એવું છે. હળવા ફૂલ થઈ જાવ ને કોઈની માં છે જ નહીં. લઈને ફરે છે, મેં કર્યું, મેં આ ખેતર મેં લીધું, મકાન મેં બનાવ્યું, પૂછડું જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. એટલે આ કઈ છે જ નહીં. રામ આવા મકાન આપણા ઘર ટાઈપ ભાડ્યા હતા. તમે જો આ તમને 50 વર્ષ પહેલાની વાત કરું. 50 વર્ષ પહેલા આવું મકાન આપણા બાપા પાસે હતું, દાદા પાસે હતું. વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા, દંદુડિયું થતી. એટલે હું ચારે એમાં આપણને મોટા કર્યા છે. એવા ઘરમાં આખા પરિવારમાં 3-4 ભાઈઓ હોય, 3-4 બહેનો હોય, એની વહુ હોય, એના છોકરા, એવા મકાનમાં બાપુ આપણો હોશિયાર કર્યો છે. અત્યારની પેઢીને કાકા ને કાકી ને ફઈ ને મામી ને મામા ને આ બધું છોકરાને ખબર જ નહીં પડે કે મામી કોને કહેવાય, કાકી કોને. કાંઈ હું તો ઉતીને એક છોકરું, હું તો ઉતીને એક છોકરું, કાંઈ રહેવા જ ન દીધું. તોય નથી મા બાપ ગમતા. બોલો 3 માળના મકાન છે, એક ઝાપરું હોય ને એમાં બાપુ આવડા પરિવારે આપણને મોટા કર્યા. 3 માળનું મકાન હોય ને તો હોય તે તમે કહો જુઓ તો માને બાપને 5 ફૂટ જગ્યા નથી મળતી. એટલે આપણને એમ થાય પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય, જોરાઓ દાણા શું નડતું હોય છે. અમારે ત્યાં દાણા જોવાનું નકરું હાલે છે. અને અહીંયા દાણા જોતા હોય ને અહીંયા તમે જાઓ ને કે અમારે જોરાવ તો કે કાલની પમદી આવજો, જાઓ અહીંયા લેન લાગી. બોલો 7 દિવસ અહીંયા વારો નથી આવતો. તમે કર્યા એ તમને ન ખબર હોય. એમાં ભુવાજી કે માતાજી શું કરે, આપણે કર્યા હોય આપણને આડા આવે. દાણા બાણા જોવરાય કઈ મેળ ન. મને તેમ થાય દાણા જોવરાય જેવું આપણા ગઢા ભૂખ્યા રહેતા હતા ને, ભૂખ્યા તોય દાણા ન જોવરાય. હારા માણા બનાવ્યા, 2 ટાઈમ રોટલો નથી ચડતો, આમ આ નડે શું, તોય ન જોવરાય. અત્યારે મૂક્યાનો માર્ગ નથી તોય દાણા જોવરાવે. બોલ. અરે અંધશ્રદ્ધામાંથી બહાર આવો, અંધશ્રદ્ધામાંથી બહાર. અંધશ્રદ્ધા તો બાપુ એટલી બધી હાલી નીકળી હે ને, એ કે આ બાપુ પાસે જાવ દોરો બાંધી દે એટલે બધું મટી જાય. એટલે બોલો તો આ ભગવાનને દીવો કરવાની, અગરબત્તી કરવાની જરૂર જ ચાહે. આમનો દોરો જ બાંધી દેવાનો, આમને જ પૂજાય ને. એટલે આવું કઈ છે જ નહીં. અને બધું એવું હાલે ડીંગો ડીંગ.
ભલે જે જાતા હોય જાજો, બાકી કાંઈ એમાં છે નહીં. રાખ પેલા આપણે ગઈટા પરબુ બંધાવતા, પરબુ. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય ને તો ફ્રીજ મુકાવે. હવે ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસ ને લોટા ને એવું હોય, એને હાકડે બાંધ્યા હોય. બોલો, હવે એને શું ભેંસું લઈ જાય છે? તે હાકડે બાંધી રાખ્યા ગ્લાસ ને લોટા ને. હવે આપણે કેટલા હારા છીએ. હવે ઈ ગ્લાસ ને આકડીઓ કાઢી અને એ ગ્લાસ લઈને થેલીમાં નાખો અને પછી ઘરે આવો ને ઘરે કઈ માથાકૂટ થાય અને પછી દાણા જોરાવા જાવ તો એ માતાજી ભુવાજી ગ્લાસ ને ગોચ દે ખરા. 3 મહિનેથી મચ્છી પણ મેળ નથી આવતો. મેળ ન આવે. ઓલો લઈ આવ્યો છે તે અંદર બેઠો નહીં તો સાચો છે, એને તો ખબર જ હોય. ઓલો ગ્લાસ લાવ્યો ને એ નડે પા, એટલા બધા વચ્ચે બોલી ન. અરે બધી ખબર જ હોય ભલામણા. તમે શું ખોટું કર્યું તમને ન ખબર હોય? બધી ખબર છે. આ તો બધા ના અમે કઈ કર્યું જ નથી. તમે જોજો જા કોક જોતા જ નહીં, તમારે બે આવો જોર આવવા નહીં પણ એ વાતો હાલતી હોય જોવા જવું. અમે જિંદગીમાં કઈ ખોટું નથી કર્યું, અમે કોઈનું ભૂંડું કર્યું નથી, અમે કોઈનું આમ કઈ નથી કર્યું. તો આ શું આડું આવ્યું ઊભું? કર્મની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી શક્યું. રામ તમારે ને મારે બાપુ છે ને, માણસનો અવતાર મળ્યો છે. 2-5 દી દુઃખ આવે ને તો વેઠી લેવાનું, પછી દુઃખની વાંહે સુખ હોય જ, સુખની વાંહે દુઃખ. તમે જો માણા બીમાર પડે ને 2 દી જ પડે પણ આખું ગામ ગાંડું કરે. 100 મહિના સુધી સુખી હોય ને તો કોઈ ન કે અમારે હરખાઈ છે. 2 દી માંદો પડે ને મરી જા મરી જા મરી જા મરી જા જ કરે. બોલો, એટલે તમે 2 દીમાં 100 મહિના હિલોળા કર્યા એ તો કોઈને કહેતા જ નથી. ખોટું જ બાપુ સહન થતું જ નથી કોઈને. ખોટું કરવું જ છે. તમે કર્યું છે તમને આડું આવે ને મેં કર્યું એ મને આડું આવે. આ બાપુ છે ને માની વાંહે આવડું મોટું કાર્ય કર્યું છે ને, એ ચોપડે મારા નાથને લખવું પડે ને લખવું પડે ભલામણા. એ 100% વાત છે. એ એના આત્મામાં બાપુ, એનો આત્મા હોય ને એના ખાતામાં જમા થાય જ. આપણું ગરુડ પુરાણ કહે છે 12 દિવસનો આનો નિયમ છે. એક આત્મો જાય ને એટલે કે 12 દિવસ સુધી એનો કુટુંબ પરિવાર ને એનું ઘર ને એની જે સંપત્તિ હોય ને એની માથે ફરતો હોય, એવું મહાપુરુષો કહે છે અને આપણા પુરાણ કહે છે. અને 12 દિવસ સુધી જોતો હોય આત્મો કે મેં મારા સંતાન માટે આખો દેહ ખપાવી નાખ્યો, આખી મારી જિંદગી મેં બરબાદ કરી નાખી. મારી વાંહે મારા છોકરા કેટલું પુણ્યદાન કરે છે, કેટલું જાગરણ કરે છે, કેટલું હરિનું ભજન કરાવે છે. એ જોવે અને એ જોવે ને આવું બધું કાર્ય થાય ને, એ આત્મા જોવે ને બાપુ, એ આત્માને શાંતિ જોવે. પછી અમુક તો 3 દિન 4 દિન પૂરું કરી દે અગવડના હિસાબે અને પછી કે પિતૃ નડે છે. પણ નડે તેમ 12 દિન નથી બે એકાદ હવે નડે જ તે નિયમ. આ બધું આ પેઢીઓ પરંપરા નિયમ છે. તેથી આ નિયાળના ભણતરના કઈ નહોતું, તેથી આ નિયમ બનાવેલા. પણ નિયમ હારે કોઈને હાલવું જ નથી. તમે જો લગન હોય, લગનમાં કંકોત્રી આવે. કંકોત્રીમાં આજે લખેલું હોય છે, તમારે વાંચવું હોય તો વાંચજો. છેલ્લી લીટીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો, એવું લખેલું હોય છેલ્લી લીટીમાં. આ બધા લગનમાં જાતા આશીર્વાદ ચીને આપ્યા? હું શું વાત કરો તો કોઈ આપે? જીયા ભેગા એમ કે જમવાનું ચીનપા, પંઠો ચીનપા, પંઠા જ ગોતે છે. બોલો, એટલું ભગવાન આપ્યું તો ખાવાનું જ ગોતે છે. નકર બાપુ એ આશીર્વાદ આપવાના હોય. જ્યારે એ વરઘોડિયા જ્યારે બાપુ મંડપ વચ્ચે બેઠા હોય ને એ વખતે માયરા હોય, ફેરા ફરે, ફેરા ફેરા પછી બાપુ ભૂદેવ શ્લોકથી બોલતા હોય અને પછી બાપુ એ વખતે જાહેર કરે કે નવ દંપતીને વરકન્યાને હાથગણું કરવાનો સમય થયો છે, બધા હાથગણું કરવા આવો. અને એ વખતે હાથગણું કરવા જાય ને પછી દીકરીને આપે કે દીકરાને આપે, જેને આપે ને, પણ એ હાથગણું કરાવતી વખતે બાપુ આશીર્વાદ આપવાના છે. આ મહાપુરુષોના શબ્દ કે હે મારા નાથ, એક દીકરાની જાનમાં 100 જાનૈયા 25 જાનડીઓ હોય અને એ વખતે હરિને બાપુ સ્મરણ કરી અને આશીર્વાદ ઈ આપવાના હોય કે હે મારા નાથ, આની જાનમાં તું અમને લઈ આવ્યો, પણ કદાચ જો આનું આયુષ ટૂંકું હોય ને તો અમારા 100 જાનૈયા અને 25 જાનડીઓની 4 મહિનાની 3 મહિનાની આયુષ કાપીને એની આયુષ મોટી કરી દેજે. આની જાનમાં ભલે લઈ આવ્યો, આની કાણે અમને ન આવવા દે તો આ આશીર્વાદ દેવાના છે. કોઈ આપ્યા? આ તો ખાઈ ખાઈ કોણ વેવાય ને કોણ કયા ગામ હગું કર્યું છે ને કયા ગામની દીકરી છે ને કોઈ કઈ પૂછતું જ નથી. હાલો ખાઈને હાલો, પૂરું. અરે લગન થઈ ગયા ઢીંગલા ઢીંગલી જેવા, બધા
કઈ વાતમાં છે જ નહીં. આપણી બેનું દીકરીનું લગ્ન ગીત ગાવા જ નથી ગમતા. લ્યો અમુક અમુક જગ્યાએ તમે લગ્નમાં જાય, લગ્ન પતી જાય ને ત્યાં સુધી ઘરધણીના ઘરના જે બેનું હોય ને, લગ્ન પતી જાય ત્યાં સુધી તૈયાર જ થાથા કરતા. પણ હવે તો લગ્ન એ પતી જાય, ચા સુધી આ લપડા કરવા છે. કેવી બાપુ આપણા લગ્ન ગીતનું બંધારણ હતું રામ. હે ફેરા ભરતા હોય તો ફેરાના ગીત હોય, ગણપતિ માંડે ત્યારે ગણપતિના ગીત હોય, વરઘોડો ચડે તો વરઘોડાના ગીત હોય. આ બધી આપણી પરંપરા. કંકોત્રી લખે તો કંકોત્રીના ગીત હોય. અત્યારે તમે જોવો તો બહારથી જ ગાવા વાળી લાવે. હવે એની ડિટેલ તો જોયે સાયણા જેવી એ ન હોય પાછી. હવે એ આપણું ઘર હાલે. આપણી દીકરીઓને ગીત ગાવું જ નથી ગમતું બાપુ. આપણી પરંપરા, કોઈ દીકરા દીકરી હુતા હોય ને તો એને હાલડું ગાતા નથી આવડતું બાપુ. આ આપણી કોઠા હુજ હતી ને, આ આપણી સંસ્કૃતિ હતી. સંસ્કૃતિ વહી જાય ને એમાં બાપુ દીવ ઉઠી ગયો. તમને એક જ વાત કરું કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, અને જન્મ થયો શિવાલયમાં બાપુ જન્મ કરાયો, નામ પાડ્યું શિવો. અને ઈ જનેતાને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલો ન પાકે. શું કામ? રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી. ઈ માને ખુમારી જોઈ. હું તો બેનોને ખાસ કહું, તમે ધારો તો ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય કાંઈ વયો જ નથી ગયો. મને એક ભાઈ ગયા, મને કે સતયુગ ચાલે ચાલુ થાય. તું હું બે ડફોળ છીએ, આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય. તમારા ને મારા જ્યાં સુધી વિચાર ન સુધરે, હું અને મારી બેન બજારમાં નીકળ્યા હોય તો કોઈ કહી શકે કે બે ભાઈ બેન હાલા જતા લાગે છે, આ વિચાર આવે ખરો? આ વિચાર ન આવે ત્યાં સુધી સતયુગની રાહ ન જોતા. દ્રષ્ટિ ખરાબ, વિચાર ખરાબ, મનના ઘોડા જ ખરાબ છે. પછી સતયુગની રાહ હું જો. સતયુગ તો આ વાંયા પસવાડે જ ઊભો છે. તું સુધરી જા એટલે હવે ચાલુ થઈ જાય. આપણા વિચારો જો, આપણા કામ જો, આપણા ધંધા જો. અરે વ્યસનમાં તમે જોવો તો બરબાદ થઈ ગયા, બરબાદ. હું તો ખાસ હાથ જોડીને કહું છું, બાકી તમારા પૈસાનું છે કરતા હોય કરજો, પણ હું તો એમ કહું છું કરાય નહીં. હો વીઘા જમીન અમારી અહીંયા પી ગયા તમે, અને વિનાશ થઈ ગયો રામ. પૈસા દઈને આ બરબાદી ન કરાય રામ. ખાવા પીવાનું દુનિયામાં ક્યાં થોડું છે. મારા ખિસ્સાના પૈસા નથી, પણ બાપુ એવા કુટુંબ બરબાદ થઈ ગયા ને, એટલે અમારી આંતરડી બળે છે. એટલે એમ કહે છે કે આ માર્ગ મૂકી દો, અને તમે મૂકશો ને તો તમારી પ્રજા નહીં કરે. બાકી તમે ચાલુ રાખશો ને તમારામાંથી જ તમારી પ્રજા શીખવાની. બાપુ મેં 20 વર્ષ ખટારો આંક્યો, 22 વર્ષ એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ બાપુ મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ? આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણા. ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય, દરબારનો દીકરો હોય, અને મને એક તો દેખાડો બાપુ, હું ટાંટિયા ઝાલી પાડું એના. મને અહીંયા ખવડાવનારા ને પાનારા કોઈ નહીં મળ્યા હોય. અઘરું તો છે, પણ કહેવાનો મારો મિનિંગ બાપુ જીવવું કેમ એ તો તમારે મારે જોવાનું છે. 7 પેઢીઓના નામ બોલાઈ જાય. ખાવા પીવાનું દુનિયામાં ઘણું છે. મોજ કરો, ખાઓ પીઓ, આનંદ કરો, પણ ખોટા માર્ગે ન જાઓ. હું તો આજની પેઢીને ખાસ કહું, બેનું હોય કે ભાઈ હોય, ખાસ કહું. આ વડીલો તો સમજાવે, એ તો બધા ઠેઠ પગવા આવ્યા એટલે એમને કઈ કહેવાની જરૂર નથી. પણ આજની પેઢીને જે મને ગણતા હોય, મારે તમે કદાચ વ્યસન હોય ને મૂકી દો ને 5 રૂપિયાનો ફાયદો થાય, મારા ઘરે તમે દેવા નથી આવવા. કોઈક મા બાપને તમે દુખી કરતા હોય ને મારી વાત સાંભળીને તમે મા બાપને 2 ટાઈમ રોટલો દો, મા બાપના આશીર્વાદ મળે, તમે સુખી થાય છો. મારે કોઈ ફાયદો નફો નુકસાન. હું તો આ ભજનના પ્રોગ્રામ કરું છું, લાખો રૂપિયા લઈ આવું, એ મારી માન મારા બાપાનો આશીર્વાદ. હું તો એમ કહું છું કે બાપુ જીવન મળ્યું છે, મોજ કરે એવું મોજ કરી લ્યો. મરી તો જવાનું છે, વાત પાકી છે. જેટલું જીવાય એટલું આનંદ કરો ને ભલામણા. એટલે જેટલા જેટલા મહાપુરુષોએ બાપુ ભજન કર્યું છે ને, અહીંયા વાતો પડી છે, એમનામ કોઈ દી ભજન થાય નહીં. એટલે ગોરો ભગત એક બાપુ એની વાણી કરવી છે મારે. પ્રજાપતિ તમારો મહારાષ્ટ્ર પંઢરપુર, અહીંયાનો પ્રજાપતિ. અને બાપુ જિંદગી એવી જીવો ને, ઈ મર્યા પછી બાપુ એનું આ ભજન લખવું પડ્યું. કોને? વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને આ ભજન લખવું પડ્યું. જિંદગી તમને જો જીવતા આવડે ને, તો તમે મર્યા પછી દુનિયાને કંઈક તમારી વાહે કરવું પડે. એનું નામ જીવા કહેવાય. એ પ્રજાપતિ પંઢરપુર.
અને માટીના વાસણ બનાવવાનો ધંધો કરે. ફળિયામાં માટી ખૂંદતો હતો. એમના ઘરના બહુ ભજનમાં માનતા નહોતા. ભાઈ ભક્તિ કરતા હોય તો બેનમાં બહુ ઠેકાણા ન હોય, અને બેન ભક્તિ કરતા હોય તો ભાઈમાં ઠેકાણા ન હોય. જોકે મારે એવું નથી, પણ કહેવાનો મતલબ કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બે માણસ જો હરખા હોય ને જીવવાની મજા આવે. બાકી તો પછી ઘણા જીવે છે પણ ભૂંડી હાલે છે. ઓલા એમને એમ થતું ગાના કરતા એમના રહ્યા હોત તો સારું. ઘણા દુઃખી થાય છે, પણ હવે છૂટાતું હવે ઘોંસ હાથે કરી છે એટલે છૂટે છે. નગર હું તો એમ કહું, આ જાનવરોને આપણે જે જોઈને બધું જાનવરને જોઈને ટાઈટ તડકો ખોરાક હવા પાણી આપણને જે લાગે બધું જાનવરને લાગે. આપણી માં આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ બાપુ એના બચ્ચાને પ્રેમ કરે. પક્ષી હોય, પક્ષી એક ઈંડું મૂકે, ઈંડાનું કેટલું બધું ધ્યાન રાખે. પછી એનો ટાઈમ થાય ને લઈને સીવે ને પછી બચ્ચું બહાર આવે ને આપણી માં મોઢામાં જ કાઢીને આપે ને એમ બહારથી ચડી લે એના મોઢામાં આપે અને મોટું કરે. પછી પાંખું આવે ઉડતા શીખડાવે. ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાળ્યું? આ કાગડા, કૂતરા, ભેંસું, ભૂંડડા કોઈનું કુટુંબ ભાળ્યું? આ મારી હાળી ના મારો હાળું ના મારો હાડું ના મારી હાવું ના કાંઈ છે ને કે આપણે જેમ છે ને એ બધું છે એમ. પણ એમને ખુશ કરી જ નહીં, આપણે ખુશ કરી. હવે ખુશમાંથી નીકળાય એવું નથી. કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો ને ભેંસ આટલું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? એ પાડો કે આપણે આપણું કરો ને ભેંસ ભેંસનું કરે. અને મજા છે ને બાપુ, ખાઈને આવે એમને પાછો હંગરોય ન કર્યો કે હાજે શું ખાઈશું. જોવા જેવી વાત છે. એક પંખી હોય ને એ તમે ફળિયામાં દાણા નાખ્યા હોય ને એ જમી અને એનું પેટ ભરી જાય એટલે ઉડીને વ્યૂ જાય. હાજની બાપુ ચિંતા નથી, એને કોઈ હંગરો ન કર્યો કે અત્યારે ટાઈમ છે લે થોડાક દાણા હારી ના માળા મૂકી દઉં, ન કર્યું. આપે છે ને કીડીથી હાથી સુધી મારો નાથ બધાના ભરે છે ને. અને આપણે તમે જોવો ને તો માગણા આવે તો ડેલીઓ આડી કરે. અમારી મેં કઈ નથી, મરો માગણા આવે કે આગળ જા, આગળ આગળ ઠેઠ સુધી તારા જેવા છે. ચા જાય બધા તારા જ માયલા છે. એકાદું બટકું રોટલો દે, નથી થતું આ. બાકી કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો મારો બાપ દે છે બાપુ. આપણે દેહ છે દુનિયા ધરાય છે, વાત ખોટી છે. જગતને ભગતને બાપુ કોઈ દી મેળ નથી પીડ્યો. આ ભગતને જગતને કોઈ દી નો મેળ આવે. આ એમ આવ્યા છે સુરેન્દ્રનગર થી, અમારી કઈ કઠણા આવ્યા ને વાગે ભાગે સવારે ગામ હાંટીઓ નો થઈ જાય. નો ખબર હોય એને બોલાવે કે હાલો ને દરબાર જ્યાં આમ ઠેઠ સુરત ની ઓઇલપા જ્યાં હાલ તો કરો જેટલાક સોલાણા જોતા આવી. ભગત ને જગત ને કોઈ દી પતે એવું જ નથી. દો રંગી દુનિયા છે બાપુ. એટલે મહાપુરુષો કીધું અનસમીન ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. એક નિંદા કરવાનું જો બંધ કરી દે ને તો મારો નાથ નોંધ કરે. ભલા મને એક ગામમાં 4-5 સાધુ આવ્યા. એટલે સોરો અહીંયા બધા બેઠા હોય, વધારાના જો ગામમાં હોય ત્યાંથી નીકળ્યા ને એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું સાધુ સંતો આવે? એ કે આમ હાલ્યા જાવ છેલ્લે એક છે અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા ત્યાં કીધું ભાઈ અમારે હરિહર કરવું છે. કાંઈ વાંધો નહીં બાપુ, બેવો રસોઈ બનાવી દે. એટલે એ કે ના, કાચું સીધું અમને આપી દો. બેન ને કહ્યું કે બોટ બેડું પાણીનું ભરી આવે ને અમારે હાથે રસોઈ બનાવીને જમી લેશું. બેન ગામના કુએ પાણી ભરવા માટે ગયા. ભાઈએ બધી વસ્તુ આપી, ફળિયામાં બેઠા હતા. અને બેન ગામના કુએ પાણી ભરવા ગયા અને હરખાતી બેન જાતી હતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે. એ બેડાને ઉટકી સાફ કરી અને ગંગા જળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હાલી આવતી હતી હરખાતી. પણ કેડામાં હાલી આવતી હતી, એક પ્રસંગ બન્યો. કેડામાં એક નાગને નોળિયો બાંધતા હતા. એમાં નોળિયા નાગને મારી નાખ્યો, નોળિયો વિયો ગયો. હવે ઉપર હમળી ઉડતી હતી. આ નાગ છે ને હમળીનો શિકાર છે. એટલે ઉપરથી પડી જબાંગ ઝાક લઈને પડીને વચ્ચેથી નાગને ઉપાડી અને પકડીને ઉડી. એ મોઢું પૂછડું બે લબડતા હતા ને એ મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેનના માથે હેલ છે, હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. જો આદરે હાથ વચ્ચે રેન ધાર્યું ધણીનું થાય આનું ના. બેન હરખાતી ઘરે આવી. ફળિયામાં બેઠા છે સંતો. અહીંયા બેડું ઉતારીને કીધું કે લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવી લે. એમાંથી રસોઈ બનાવીને અડધી કલાક, પોણી કલાક ને કલાક થઈ. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે વિચારે આ શું?
કાચું સીધું આપ્યું, એમના હાથે રસોઈ બનાવી, ચોખ્ખું પાણી છે. બન્યું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. લખવું કોના ખાતે? નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમણી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. તા લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે જઈને કીધું, પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, એવા લખવું કોના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારી. ઈ જ ગામમાં આવ્યા તો સોરે તો બધી રીતિ સીધી બેઠી જ હોય. અહીંયાથી નીકળ્યા, અહીંયા પૂછ્યું, એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું? એ કે આમ હાલ્યા જાઓ, કાલ 5 ને માર્યા, આજ તમારો વાળો. ભગવાન કે લખ આમના ખાતે, ભલા આવડા ભોગવે. એ કેમ મર્યા મને ખબર છે, આમને ખબર છે, લખ લખ કે ભલે ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં ગરી જાય, ખબર ન પડે. એટલે કીધું, અન્ન સમીના ઔષધિ ઝરણા સમોને જાપ, કૃષ્ણ સમોને દેવતા, નિંદા સમોને પાપ. બાપુ નિંદા એક જો આપણે બંધ કરી દઈએ ને તોય ભજન થઈ જાય, ભજન ભલામણ. પણ આપણે નવરા પડી તો બીજું કરીએ છીએ શું? આ તે એટલે બાપુ આખું ગામ ગોરા ભગતની નિંદા કરે છે. આવી ભક્તિ હોય, છોકરા મારી નાખે ને ખબર ન પડે. આવી ભજન કરવાના હોય, આવી ભક્તિ હોય. કારણ કે અત્યારે અમારી આ દશા છે. કારણ કે પેલા બધાને ધોકાઈવાન માર્યા છે ને, એ આ અત્યારે લાઈવ હાલતું છે ને, અહીંયા કણે કેટલાય વાળું કર્યા વગરના બેઠા છે. કે આ મારો દીકરો ચા છે ને, એટલા બધા ભેગા કરીને બેઠો. પણ કહેવાનો મારો મિનિંગ, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી આમ બજારમાં નીકળે ને, બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. જેસલ આવ્યો, જેસલ આવ્યો, ઘરની અંદર બોલાય નહીં. ઈ જાડેજો સતી તોરલ મળ્યા અને તોરલે કીધું કે મારા કપડા નદીએ ધોઈ આવો. ઈ માથે કપડા મૂકીને જેથી બજાર વચ્ચે અંજારની બજારમાં નીકળ્યો ને, તેથી જે જેસલ માથે દુનિયાએ વિતાડી અને જેસલનો આત્મો જાણે છે. અરે ભલા માણા, હવે સુધર્યો છું, સુધરવા દો ને. અમારી અત્યારે એવી દશા છે, અમને અત્યારે મોઢામાં લાકડા ગાલે. દરબાર હોય તમારા ઘરનો નામ ને તેમને. હું તો કહું ઘણાય ને કે ભાઈ તમે મોડા ભેગા થયા ને કે હિસાબ ચેદું નો કે આના ટ્યુશન અમારે અહીંયા રાખવા પડે. તમને આવડતું છે? જગત નથી સુધરવા દે. તમારે સુધરવું હોય, દુનિયા તમારા દાંડા ચાલીને બેઠા કરે. ઈ દુનિયા છે. દુનિયાને કોઈ હિસાબે નથી પુગાયું. એક બાપ દીકરો બે ઘોડો લઈને જતા હતા ને, તો બાપા ઘોડા ઉપર હતા ને છોકરો હેઠે આલ્યો આવતો. ગામમાંથી નીકળ્યા ને, ગામમાં ઓલા બેઠાથી શું કે કઢો આખો ઘોડા ઉપર ઓલું ફૂલડા જેવું છોકરું હેઠે આવેલું જાય, અને શરમ આવતી નહીં હોય. બહાર નીકળીને કે એનો બાપો કે બેટા તું સડી જા, હું હેઠે આવેલો. બીજું ગામ આવ્યું ને, તો કે આ જુવાન આખો ઘોડા ઉપર ચાલો, ડોહાના ટાંટિયા તોડાવે. આને છે શરમ? બહાર નીકળીને કે બાપા હાલો ને, 2 જણા બે જાય. બે ગયા. બીજું ગામ આવ્યું કે આમને દયા જેવો સાંટો છે, 2 સોટ્યા ઘોડામાં, બેન બે. બહાર નીકળીને કે બાપા ઘોડું ભલે હાલ્યું, આપણે હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું ને, કે એમને ઘોડાને પૈસા હું કામ ખર્ચાય છે, 2 ટાંટિયા તોડીને હાલ્યા જાય. હવે આમાં તમારે પોગવું ક્યાં? આ દુનિયાને કેમ તમે પોગો? પોગાય એમ જ નથી. આપણે આમ જ કરાય. તારી વાત 100% સાચી. બસ નમતું મૂકી દો, અહીંયા તરત સમાધાન થઈ જાય. પણ મેં કર્યું એ થાય. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી રાખી, માથું આમ દિવાલ કોઈ નાની કોઈ રસોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા આવીને કે શું કે? એ કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢી. એનો ભાઈ અહીંયા આવીને કે તારામાં બુથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડીને લઈ જાય કે આ આણી તો આઈનપા હતી, હું તો આઈનપા હથોડિયું મારતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું હતું. ન કરીએ ક્યાં ભલામણ. આપણે ત્યાં દુનિયા હાલે છે, વાત ખોટી છે રામ. હેન્ડલિંગ કરે છે કોક બીજો. તમે રોટલા ખાઈ શકો, હજમ તો કોક બીજો કરે છે. તમે રાતે થાક્યા ભરે ક્યાં હોય ને, પથારીમાં હુઈ જાવ ને, નીંદર આવી જાય, સવારે જગાડવા વાળો કોક બીજો છે. એ સવારે જગાડે ને ડખા જેવા થાય, મને કહો છો. જગાડે છે કોક બીજો. એની આપણે બાપુ ઉપકાર ન ભૂલવો જોઈએ. ખબર મને ટાઈમે જગાડી કોણ દેશે? એની જ મજા છે રા.